શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાઈ બ્લડ પ્રેશરને સાયલેન્ટ કિલર માનવામાં આવે છે. આ બીમારીને હાઇપરટેન્શન પણ કહેવાય છે. આ વિશ્વભરમાં થતા મૃત્યુનું એક મુખ્ય કારણ છે. હાઈ બીપી જેનેટિક, ખરાબ લાઇફસ્ટાઇલ, ખરાબ ખોરાક અને ટેન્શનને કારણે થઈ શકે છે. આજકાલ ઓછી ઉંમરના લોકો પણ હાઈ બીપીનો શિકાર થઈ રહ્યા છે. હાઈ બ્લડ પ્રેશરના લક્ષણો દેખાય તો બિલકુલ અવગણના ન કરવી જોઈએ. સવારે ઉઠતાં જ જો કેટલાક લક્ષણો દેખાય, તમારા શરીરમાં દેખાય, તો સમજી જાઓ કે તમને બ્લડ પ્રેશર વધી ગયું. ચક્કર આવવા. જો સવારે ઉઠતાં જ તમને ચક્કર આવે છે, તો તેને બિલકુલ અવગણવું ન જોઈએ. આ હાઈ બ્લડ પ્રેશરનો સંકેત હોય છે. જો બેડમાંથી ઉઠ્યા પછી તરત જ ચક્કર જેવું લાગે તો તરત બીપી ચેક કરાવો. જો કે, ચક્કર આવવાના ઘણા બીજા કારણો પણ હોઈ શકે છે, પરંતુ હાઈ બીપી તેનું મુખ્ય કારણ હોઈ શકે છે. સવારે તરસ લાગવી. તરસ કોઈ પણ વ્યક્તિને લાગી શકે છે, પરંતુ જો સવારે ઉઠતાં જ તરસ લાગે તો તે હાઈ બીપીનો સંકેત હોઈ શકે છે. હાઈ બ્લડ પ્રેશર હોવા પર મોઢું સૂકાતું હોય તેવું લાગી શકે છે. સવારે ઉઠતાં જ વધારે તરસ લાગે તો તરત જઈને બીપી ચેક કરી શકો છો. ધૂંધળું દેખાવું. સવારે ઉઠતાં જ ધૂંધળું દેખાય તો તે હાઈ બીપીનો સંકેત હોઈ શકે છે. હાઈ બ્લડ પ્રેશર આંખોના સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે. જો બ્લડ પ્રેશર વારંવાર વધેલું રહે છે, તો આંખો નબળી થઈ શકે છે. તેથી ડોક્ટર પાસે તરત જવું જોઈએ. ઉલટી અને બેચેની થવી. ઉલટી અને બેચેની જેવી સમસ્યા થવી એ હાઈ બીપીના લક્ષણો હોઈ શકે છે. સવારે પથારીમાંથી ઉઠ્યા પછી તરત જ ઉલટી જેવું લાગે તો તરત બીપીની તપાસ કરાવવી જોઈએ. એસિડિટી અને નબળાઈ જેવા લક્ષણો અનુભવાય ત્યારે પણ આવી તકલીફ આવી શકે છે. ઊંઘ જેવું લાગવું. બ્લડ પ્રેશર વધવાથી ઊંઘ પ્રભાવિત થઈ શકે છે. હાઈ બીપીના દર્દીઓને રાત્રે ઊંઘ આવવામાં તકલીફ થઈ શકે છે, જ્યારે સવારે ઊંઘ આવે છે. આના કારણે તેમનામાં ચીડચીડાપણું પણ થવા લાગે છે. આવા લક્ષણો દેખાય તો તરત બીપી ચેક કરાવવું જોઈએ.